આગળ સમાચાર ભચાઉથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભચાઉમાં જે પ્રવાસીઓ છે તેમની સલામતી માટે હવે સવાલો ઉઠ્યા છે। પ્રવાસીઓની સલામતી પર સવાલ ઉઠ્યા છે। નવા બસ સ્ટેશનમાં પ્રવાસીઓની સલામતી પર સવાલ ઉઠ્યાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં નવા બસ સ્ટેશન પર નશેડીઓ સૂતા જોવા મળ્યા છે। અનેક જે નશેડીઓ છે બસ સ્ટેન્ડ પર સૂઈ અને બબાલ કરતા હતા, ત્યારે વિડીયોમાં નશેડી બસ સ્ટેશનમાં સૂતેલો નજરે પડે છે। નશેડીઓ બેફામ બનતા વહીવટી તંત્ર પર અનેક સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે। ત્યારે બસ સ્ટેશનમાં જ નશેડીઓએ જે અડ્ડો છે તે જમાવ્યો છે, અહીં જ અડીગોન જમાવી અને નશેડીઓ છે તે બેઠા રહે છે, જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકી પડે છે। ત્યારે ભચાઉ બસ સ્ટેશન કચ્છનું મુખ્ય બસ સ્ટેન્ડ છે, તેમ છતાં અહીં આ બેદરકારીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અહીં જે નશેડીઓ હવે સૂતા રહેતા જે લોકો છે અવરજવર કરવામાં પણ સંકોચ અનુભવે છે અને લોકોને પણ હાલાકી પડે છે। ત્યારે કોઈ પણ ઘટના બને તો તેનું જવાબદાર કોણ, એ પણ અહીં સવાલ છે તે જોવા મળ્યો છે। વિડીયોમાં નશેડીઓ બસ સ્ટેન્ડ પર સૂતેલા જોવા મળે છે। નશેડીઓએ બેફામ બનતા વહીવટી તંત્રના જે કામકાજ છે તેના પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે બસ સ્ટેન્ડની અંદર જ આ નશેડીઓ છે પોતાનો અડ્ડો જમાવી અને સૂતા છે, જેના કારણે અહીંથી લોકો છે તે નીકળવામાં પણ મજબૂર બને છે। લોકો અહીં પરેશાન થઈ રહ્યા છે। એટલે એવું કહી શકાય કે ભચાઉમાં પ્રવાસીઓની જે સલામતી છે તેના પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં નશેડીઓ બેફામ જોવા મળે છે।